મારો જિલ્લો મારી વાત એબીપી અસ્મિતાનો વિશેષ આ રજૂઆતમાં આજે વાત કરવી છે અમરેલી જિલ્લાના ગાધકડા ગામની કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગ્રામજનોને શું આશા અપેક્ષા છે, જાણીએ સહયોગી પાસેથી। મારો જિલ્લો મારી વાતમાં આજે વાત કરશું અમરેલી જિલ્લાના ગાધકડા સીટ ઉપર અમરેલી જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા જે જનપ્રતિનિધિઓ કેટલા સફળ રહ્યા છે, અમરેલી જિલ્લામાં કેવા વિકાસના કામો થયા છે અને લોકોની કેવી અપેક્ષાઓ રહી હતી અને કેટલી અપેક્ષાઓ જનપ્રતિનિધિઓએ પૂર્ણ કરી છે તે જાણવા માટે એબીપી અસ્મિતાની ટીમ હાલ અત્યારે જિલ્લા પંચાયતની જે સીટ છે ગાધકડા ત્યાં પહોંચી છે। ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। વડીલ, આપનું નામ શું અને ગત જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે કેટલા સફળ રહ્યા છે વિકાસના કામમાં? મારું નામ દેવસિંહભાઈ ભવાનભાઈ બલદાણીયા, મારું ગામ ગોરડકા, હું એક ખેડૂત છું। તો આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે મોટા મોટા વાયદા કર્યા કે ખેડૂતોને અમે પોષણ ભાવ આપશું, ખેડૂતોને આમ કરશું, ખેડૂતોને સૌની યોજના આપશું, પણ ઝીરોમાં ગયા છે કે પીવાના પાણી નથી મળતા, પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતોને નાના નાના પ્રશ્નો હોય। કેવા પ્રશ્નો હોય? ભાઈ અમારું ટીસી બળી ગયું, બરાબર, હવે ટીસીના નાના નાના પ્રશ્નો જો ખેડૂતોના હલ ન થતા હોય તો આ પ્રતિનિધિઓ છે એ એક પણ આ ગામડા છેવાડાના ગામડા સુધી આવ્યા નથી કે કોઈ ખેડૂતને પૂછ્યું નથી કે ભાઈ તમે તમારું ટીસી બદલ્યું કે નથી બદલ્યું। તો હાવ ઝીરોમાં છે એમ કહી તો પણ કહેવાય। પણ રોડ રસ્તાના તમે કામો જુઓ તો અહીંથી તમે લીખાળા જાઓ એટલે ભલામણ ડિલિવરી એમને થઈ જાય એમ છે, દવાખાને પોગી એકાય એવા રસ્તા છે ને વાતો કરે છે મોટી મોટી કે ભાઈ અમે એટલાની ગ્રાન્ટ આમાં આપી, એટલાની ગ્રાન્ટ આમાં આપી, તો એ ગ્રાન્ટ નાખી ક્યાં તમે? એવું મારું તો કેવા હવે ઉમેદવારો તમે ઈચ્છો છો? અમારા કે ભાઈ ખેડૂત નાનામાં નાના ખેડૂતને પણ મળીએ કે નાનામાં નાના ખેડૂતનું કામ કરીએ કે એવા પ્રતિનિધિઓ અમે માંગીએ છીએ કે ભાઈ નાનો પ્રશ્ન એટલે ખેડૂતનો કેવો પ્રશ્ન હોય? ભાઈ બહુ વધીને હોય તો એનું ટીસી બળી ગયું કે ભાઈ અમારું ટીસી નથી બદલતો, અમારો પાક સુકાઈ જાય। તો આવા નાના ખેડૂતોને પ્રતિનિધિ મળી શકે અને એને પૂરતો જવાબ મળે એવા પ્રતિનિધિ અમે માંગીએ છીએ। ત્યારે અન્ય એક બીજા મિત્ર છે, એમની સાથે વાત કરશું। આપ શું કહેશો, આવનારા દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે કેવા જનપ્રતિનિધિઓ ઈચ્છો છો? જનપ્રતિનિધિ ખેડૂતનો દીકરો હોવો જોઈએ, શિક્ષિત હોવો જોઈએ, નક્કર પરિણામ લાવી શકે તેવો હોવો જોઈએ। અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ઉદ્યોગોની રીતે વિકાસ થયો, પણ ખેડૂતને શું? સૌની યોજનાનું પાણી અમરેલી જિલ્લાના ખારાપાટના ગામડાઓમાં તો ત્યાં કુદરતી વરસાદને આધારિત ખેતી થઈ છે, બીજો પાક લઈ શકતા નથી, તો એને સૌની યોજનાનું પાણી મળે। અમારે સાવરકુંડલા હાથસણી આવેલ ડેમ તો એનું પાણી ખેડૂતોને મળતું નથી, તો એનો ફાયદો શું? સરકાર મોટા બૂમ બરાડા પાડે છે કે ભાઈ અમે ખેડૂતો માટે આ કરશું, ખેડૂતો માટે તે કર્યું, પણ કોઈ નક્કર પરિણામ આજે અમરેલી જિલ્લાનો ખેડૂત કે ગુજરાતનો ખેડૂત આજે પછાત છે, એને એના ઉત્પાદનના પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી। અત્યારે અમારે અહીંયા ડુંગળીનો પાક તૈયાર થયો છે, તો ડુંગળીનું બારદાન જે પ્લાસ્ટિકનું હતું 8 રૂપિયા મળતું હતું તો એના 22-23 રૂપિયા થયા છે। ડુંગળીના ભાવ જે છે એ નીચા ગયા છે। ઘઉંના ભાવ આજથી 14 વર્ષ પહેલાં 500-550 રૂપિયાના ભાવ હતા, આજે 450 રૂપિયાના ભાવ છે। કપાસના ભાવ મનમોહન સિંહની સરકાર 2000 રૂપિયા સુધી પહોંચ્યા હતા, આજે 1400-1500 રૂપિયાના ભાવ છે। ડીએપી ત્યારે 570 રૂપિયામાં હતું, આજે 1400 રૂપિયામાં છે। રાસાયણિક દવાઓ એના ભાવો આજે 3 ગણા વધ્યા છે। મજૂરી ખર્ચ ત્યારે કપાસ વીણવાની મજૂરી 120 રૂપિયાથી 150 રૂપિયા ચાલતી હતી, આજે 400થી 500 રૂપિયા। ખેડૂતને મજૂરી ખર્ચ અને ખર્ચ બધા વધી ગયા છે, એની સામે ઉત્પાદન સાવને ઓછું આવે છે અને કુદરતી આફતોને હિસાબે ઉત્પાદને ઘટ્યું, એની સામે પોષણક્ષમ ભાવ નથી મળતા। સરકારે ગત વર્ષે કે જે પેકેજ આપ્યું તો ખેડૂતોને ડુંગળીનો પાક નિષ્ફળ ગયો તો શિયાળુ પાકમાં, પછી ખરીફ પાકમાં મગફળીનું વાવેતર હતું, માવઠાને હિસાબે ખેડૂતો પાયમાલ થયા
એને એક વીઘે 3,220 રૂપિયા મળે તો અદાણીને અંબાણીને જો કરોડોની સહાય કે એની લોન માફી થતી હોય તો ખેડૂતોની કેમ નહીં? તમે શેનો વિકાસ ગણો છો? ઉદ્યોગપતિઓનો વિકાસ થયો છે, બાકી ખેડૂતો બરબાદ થયા. આજે અમરેલી જિલ્લાના ખેડૂતો ગામડામાં જે રહી છે એ ગામડા આજે ખાલી થાય છે અને શહેર તરફ વળ્યા છે. આમાં વિકાસ મને નથી દેખાતો. ત્યારે બીજા એક મિત્ર, રોડ રસ્તાઓ કેવા છે ગ્રામ્ય વિસ્તારોમાં? રોડ વિસ્તાર અત્યારે બહુ ખરાબ છે કે અહીંથી ગાધકડાથી લીખા લગ્ન એ રસ્તો ઠેઠ ખરાબ છે. બધી પ્રોબ્લેમ છે. અહીંથી રામગઢ લગીનો રસ્તો ખરાબ છે. વિજયનગર અડધો કટકો કરાવ્યો પછી કે આ થાય હજી વાતો કરે છે. હજી કોઈ રસ્તો હજી થયો નથી, હજી કોઈ બાબતનો કાંઈ. પીઠડીવાળો છે એ રસ્તો એમ પડ્યો છે. બધા રસ્તા એવી રીતે કરીને વાતો કરે છે કે થઈ જાય, કોઈ વસ્તુ થતું નથી. સારા માણસો આવે સારું કામ કરે તો સારું કહેવાય. સારા માણસો આવે, સારા કામ કરે. આપ યુવાન છો, શિક્ષણ અને રોજગારીને લઈ અને અમરેલી જિલ્લામાં કેવી છે સ્થિતિ? જો અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી પંચાયતી રાજની સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીની સંસ્થાઓ બની ગઈ છે અને અધિકારીઓની સંસ્થાઓ બની ગઈ છે. ખાસ કરીને અમરેલી જિલ્લાની વાત કરીએ તો શિક્ષણમાં આજે પ્રાથમિક ધોરણથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીનું શિક્ષણની વ્યવસ્થા કથળી છે. આજે આ જિલ્લામાં શિક્ષકોની પ્રાથમિક શાળાઓમાં પણ ઘટ છે. એ ઘટ પૂરી નથી થતી. ઘટ પૂરી થવાના ન લીધે જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે એ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મોટી ફી ભરીને ખાનગી શાળામાં જવું પડે છે. એનો મતલબ એ થયો કે આ સરકાર ક્યાંક ને ક્યાંક જે પ્રાથમિક શાળાનું જે શિક્ષણ છે એ શિક્ષણને ભાંગીને ખાનગી શાળાને પ્રોત્સાહિત કરતી હોય. હવે ત્યારબાદ વાત રહી ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ અભ્યાસની, તો અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ જે ખેડૂતના દીકરાઓ છે, આ જિલ્લાની જે મેઇન ઇકોનોમી છે એ કૃષિ આધારિત છે. જ્યારે આ જિલ્લામાં કૃષિ વ્યવસ્થા પણ ભાંગી છે ત્યારે આ જિલ્લાના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ હોય, મેડિકલ હોય, મેનેજમેન્ટ હોય, આવા ઉચ્ચ અભ્યાસ માટે તે લોકોને જિલ્લાનું ગામડું છોડીને અમદાવાદ, રાજકોટ, વડોદરા એવા મોટા શહેરોમાં જવું પડે છે અને ત્યાંની મસ્ત મોટી ફી ભરવા મજબૂર થયા છે. આ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી એન્જિનિયરિંગ કોલેજની વ્યવસ્થા નથી, સરકારી મેડિકલ કોલેજની વ્યવસ્થા નથી, સરકારી મેનેજમેન્ટ કોલેજની વ્યવસ્થા નથી. એટલે આ બધી પ્રાથમિક જરૂરિયાતો છે અને અંતે જ્યારે વિદ્યાર્થી શહેર તરફ વળાય છે અને શહેર તરફ જાય ત્યારે ત્યાંને ત્યાં પોતાની રીતે રોજગારી ગોતે છે અને અંતે આ ગામડામાં એના ઘરે ડેલામાં તાળું લાગે છે. એના ગામડા અંતે ખાલી થવા તરફ જઈ રહ્યા છે અને આ ગ્રામ્ય વિસ્તારમાંથી આજે જે આરોગ્યની સુવિધા હોય, રોડ રસ્તાની સુવિધા હોય, શિક્ષણની સુવિધા હોય, આવી તમામ સુવિધાના અભાવે આજે ગામડાના જે પરિવારો છે શહેરો તરફ પલાયન કરવા મજબૂર થયા છે અને ગામડા આજે આ જિલ્લામાં ખાલી થતા જ રહ્યા છે. ત્યારે ગાધકડા સરપંચના પ્રતિનિધિ આપણી સાથે છે. આપ શું કહેશો, અમરેલી જિલ્લાની અંદર કેવી સમસ્યાઓ, કેવા વિકાસના કામો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કરીને ગયા છે? મારું નામ છે જંતીભાઈ મનુભાઈ કલાણિયા, પ્રતિનિધિ સરપંચ તરીકે બોલું છું. મારા સાવરકુંડલા તાલુકાના ગામડામાં પહેલાં તો પીઠડીનો રસ્તો ગાધકડા લગી પણ સરકારને જોવો જરૂર છે. પછી એક કટકો અહીંથી ગાધકડાથી વિજયનગર લગીનો 6 કિલોમીટર કર્યો છે. પછી ત્યાંથી આગળ રસ્તો 1 વર્ષ દિવસ ડાયવર્ઝન કાઢેલું છે તો પણ હજી રસ્તો 1 વર્ષની અંદર થયો નથી. અને ત્રીજો રસ્તો રામગઢથી તમે જુઓ, ગાધકડા લાઈને ચડો તમે તો એ રસ્તામાં તો લીખાળા લગી તમે વાહન હાંકી જુઓ તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે રસ્તામાં હાલવું ને કઈ રીતે માણસો પડે છે ને કઈ રીતે માણસની સુવિધા થાય છે, કેટલું માણસ પડે છે ને કેટલું માણસ હેરાન છે. તો સરકારને જોવા એકવાર માણસો જે ચૂંટણી લડવા મોટા મોટા નેતાઓ નીકળે છે તો એને ખાસ જોવાનું હોય કે આ રસ્તા કઈ રીતે છે, પછી એ લોકોને મત લેવાના હોય. અને હું એમ કહું છું, સારો માણસ ગામની અંદર વ્યક્તિ હોય અને સારો માણસ હોય કે ગામનું કામ કરે એમ છે કે જિલ્લા તાલુકાનું કામ કરે છે તો એવા માણસોને મત દેવા વિનંતી હું કરું છું. ત્યારે વાત કરશું અમરેલી જિલ્લામાં જે મહત્વની જે યોજનાઓ હોય ખેડૂતોલક્ષી, એ યોજનાના કેવા લાભો મળ્યા છે? મને નથી દેખાતું કે ખેડૂતને સરકારના કોઈ યોજનાઓનો લાભ મળ્યો હોય. આજે સરકાર મોટી મોટી જાહેરાતો કરે કે હમણાં વાઘાણી સાહેબે જે જાહેરાત કરી કે ખેડૂતોની જે પોર્ટલ ખુલ્યું, પણ પોર્ટલ ખુલતું નથી, ખેડૂતો અરજી કરી શકતા નથી, ખેડૂતો અત્યારે લાઇનમાં ઊભા રહી. ઉપર સુધી રજૂઆત કરો, કોઈ હજી આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. તાર ફેન્સિંગ યોજના જે સરકારનું કહે છે,
મીટરે 200 રૂપિયા આપે છે, ખેડૂતને ખર્ચો થાય છે 600 રૂપિયા પ્રતિ મીટરનો, તો એને 200 રૂપિયા જ મળે છે. પણ એ કેટલા લોકોને કે ઓનલાઈન કર્યું હોય? શા માટે ભૂંડ અને રોજ જે આજે રેવન્યુ વિસ્તારમાં આવ્યા છે, સિંહ રેવન્યુ વિસ્તારમાં આવ્યા છે, તો એ ફોરેસ્ટ એરિયાનું પ્રાણી છે, એને ન્યાય રાખવા જોઈએ. રેવન્યુ વિસ્તારમાં ખેડૂતોને રાત દિવસ ધ્યાન રાખે છે, ટ્રેક્ટરોની સબસિડીને એવું, પણ એની સામે જીએસટી કેટલો લેવાય છે? ડીઝલ ખેડૂત ખેતી માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે તો એમાં જીએસટી છે, રાસાયણિક દવામાં, રાસાયણિક ખાતરોમાં, તમામ જગ્યાએ જીએસટી લેવાય છે. એની સામે ખેડૂતને તો વળતર નથી. બીજા એક મિત્ર છે, માલ પશુધન છે અમરેલી જિલ્લામાં ખાસ કરીને, તો માલધારીઓને લઈ અને કેવી છે? તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી પશુધનની સંખ્યાની ગણતરી કરવામાં નથી આવી. આપણે જે રીતે ગણીએ તે દિવાળીના સમયમાં કમોસમી વરસાદના લીધે તમામ ખેડૂતો અને માલધારી સમાજે જે ચારો પૈકવો હતો એ ચારો આખો નષ્ટ થઈ ગયો હતો. તો માલધારી સમાજે અને ખેડૂત સમાજે માગણી કરી હતી કે એને ચારાની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ આ જનપ્રતિનિધિઓ દ્વારા અને સરકાર અને તંત્ર દ્વારા માલધારી સમાજ માટે ચારાની વ્યવસ્થા કરવામાં નથી આવી. ઉપરાંત જે જગ્યાએ ગોચરો છે તે ગોચરો આજે મસમોટા માથાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા તે ખનિજ માફિયાઓને સોંપવામાં આવ્યા છે ગોચરો. ત્યાં મોટી મોટી ખાણો બનાવવાની વાતો થઈ રહી છે. એટલે એમ કહી શકાય કે આ સરકાર અને આ જે તંત્ર છે એ તંત્ર માલધારી સમાજ વિશે પણ વિચાર્યું નથી. એટલે આજે આ માલધારી સમાજ છે એ માનો કે અત્યારે ઉનાળાનો સમય છે, ચારાની વ્યવસ્થા નથી, તો તે પોતાનું ગામડું છોડીને જે તે જગ્યાએ પોતાના માલઢોર લઈને ચારવા જવા માટે મજબૂર બન્યા છે. એટલે આવી પરિસ્થિતિ આ જિલ્લામાં આજે સર્જાણી છે. એટલે આપના માધ્યમથી વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓને કહેવાનું કે આજે ચૂંટણી આવી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જે આવનારા સમય માટેની સેમિફાઇનલ ગણી શકાય, પરંતુ એવા વ્યક્તિઓને જે તે પાર્ટીઓ ટિકિટ આપવી જોઈએ કે અધિકારીઓનું ટેબલ ખખડાવીને કામ કરાવી શકે. દરેક સમાજ નાયત જાત ભાત એ બધું ભૂલીને તમામ મુદ્દાઓ ઉપર લડત આપી શકે. એજ્યુકેશન હોય, રોડ રસ્તા હોય, આરોગ્ય હોય, કે આવા ખેડૂત અને માલધારીઓ સમાજના પ્રશ્ન હોય, કે પર્યાવરણનો પ્રશ્ન હોય, આવા તમામ પ્રશ્નો ઉપર જે લડત આપી શકે, તેનું નિરાકરણ લાવી શકે તેવા લોકોને ટિકિટ આપીને અને પ્રજાએ પણ તેમને ચૂંટવા આગળ આવવું જોઈએ. ત્યારે આ હતા અમરેલી જિલ્લા પંચાયતના સ્થાનિક આગેવાનો. હાલ અત્યારે જે પ્રમાણે અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે, ક્યાંક ને ક્યાંક જે ખેતીઓમાં જે ખેડૂતોને જે મદદરૂપ થવું જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક ઉણપ રહી હોય તેવો વસવસો હાલ અત્યારે અમરેલી જિલ્લાના લોકો જણાવી રહ્યા છે. હરેશ કુમાર, ABP અસ્મિતા, અમરેલી.